નમસ્કાર, લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં મહોરમના પવિત્ર જુલુસ દરમિયાન ધોરાજી સિટી પીઆઈ ગર્ચર સાહેબનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જે સમાજ અને પોલીસ વચ્ચેના સુમેળભર્યા સંબંધોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધીની આગેવાની હેઠળ પત્રકાર ફિરોઝભાઈ જુણેજા તેમજ અનવર શાહ બાપુ રફાઈ, મકબૂલભાઈ ગરાણા, સમીરભાઈ ગરાણા તેમજ અન્ય અગ્રણીઓ આગેવાનો દ્વારા પીઆઈ ગર્ચર સાહેબને હારતોરા અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન કાર્યક્રમ દરમિયાન સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધે પીઆઈ ગર્ચર સાહેબની શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મોહરમ પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પીઆઈ ગર્ચર સાહેબને નેતૃત્વ હેઠળ પોલીસે સમાજ સાથે સુમેળ સાધીને ઉત્તમ કામગીરી કરી છે, જેનાથી તહેવારો શાંતિપૂર્ણથી સંપન્ન થઈ શક્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત હવે પોલીસ તંત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા. ભવિષ્યમાં પણ આવા સહકાર અને સમન્વય જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સન્માન સમારોહ ધોરાજીમાં કોમી એકતા અને પરસ્પર સહયોગના વાતાવરણને વધુ મજબૂત બનાવે છે. હવે ફરી મળીશું નવા એક સમાચાર સાથે. જોતા રહો લોક સામના ન્યૂઝ.